ગુડ ઇવનિંગ મિત્રો, બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજ થોડીક મોટી પ્રોબ્લેમ ઘરમાં પડી ગઈ છે. એમાં એવું છે કે આજે આ ફ્રીજ છે ને, આ ફ્રીજ થોડુંક બગડી ગયું છે. બગડી ગયું એટલે એમાં એવું કે બરફ છે ને, ઉપરની સાઈડમાં બરફ બહુ વધારે જામે એટલે ઢાંકણા બાકણા બધું પેક કરી દઈએ છે ને, ફ્રીજ પણ બરાબર બંધ નથી થતું. તો આજે એવું કર્યું કે ફ્રીજને બંધ કરી બરફ ઓગળવા દીધો અને અહીંયા શાંતિથી ફ્રીજ મૂકી દીધું. હવે જોઈએ ક્યારે બરફ ઓગળે. અને તોડાય તો નહીં, જો ડિસમિસ લઈને તમે બરફ તોડવા જાઓ ને તો જે આપણે સ્લાઇડ આવે ને એની જે બધી એમાં ક્રેક થાય ને ખોટી નુકસાની આવે, ફ્રીજ પાછું બંધ થઈ જાય. તો જરાક જોઈએ આપણે શું છે ફ્રીજની હાલત શું છે અત્યારે. હવે અત્યારે તો હાલ પૂરતું છે ને, જો આવી રીતે અહીંયા આ ભરાઈ જાય પાણી આગળ આવી રીતે વાઇટકો અને આવી રીતે આમ ઠલાવતા જાય, કારણ કે બરફ ઓગળે ત્યારે, કારણ કે આ ભરાઈ જાય તો છલકે જાય એટલે વાઇટકો એ રાખવું. બાકી ફ્રીજની હાલત અત્યારે થઈ ગઈ હવે. જો આ ફ્રીજની હાલત છે ને, આ બધું છે ને, આ બરફ જામી ગયો છે. આ બધું રહ્યું ને, આ બધું જામી ગયું છે. આ ઢાંકણું ઉપર બરાબર નથી ખુલતું, અંદર આખો બરફ જામી ગયો છે. એટલા માટે ફ્રીજે બંધ કર્યું. આ બધી બકાલું બધી વસ્તુ બહાર જ રાખી છે. આજ ફિલ્ટર પણ ક્લીન કરી નાખ્યું હોય. આજ ફિલ્ટરનું પણ જો આવડું આજ ગંદુ થઈ ગયું હતું, આજે એ પણ મસ્ત સરસ મજાનું કરી નાખ્યું ક્લીન. પણ આ ટેન્શન આવી ગયા ફ્રીજનું બરફ ક્યારે ઓગળશે અને ક્યારે ચાલુ થાય. નહીં તો દૂધ ને આ બધું પડ્યું છે, નકર બધું બગડશે. મલાઈ ને ઘી ને બધું, ઘી તો વાંધો ન, પણ મલાઈ ને બધું બગડશે. શું કરીએ, ચાલો જોઈએ. હવે થોડીક વાર પછી ફ્રીજ ચાલુ થઈ જશે તો વધારે ગુડ. બાકી આ બરફ ઓગળતા તો બહુ વાર લાગશે. કંપનીમાં એકવાર તો કીધું હતું યાર, હવે કંપનીવાળા ફિલ્ડ કરવા આવતા જ નથી. સેમસંગ કંપનીનું ફ્રીજ છે. બાકી વાતાવરણ જોવો કંઈ ઘટે જ નહીં. હમણાં થોડીક વાર પહેલાં થોડોક છાંટા જેવો વરસાદ હતો, હવે કંઈ વરસાદ જેવું છે નહીં. થોડા વાદળા ઘેરાણા છે, બાકી કંઈ છે નહીં. ગાડી જોવો વરસાદની ધોવાઈ ગઈ છે. મસ્ત મજાનો વરસાદ પડે છે તો સારું, બાકી જે વરસાદ જેવું કંઈ છે નહીં. હમણાં થોડોક સમય પહેલાં એક આ લાલ માછલી હતી, આની એક પણ પાર્ટનર હતી, એ બિચારી ગુજરી ગઈ. એના પછી અમે 4 માછલી શાર્ક લઈ આવ્યા કે હવે આને હોરવે. આ 4 શાર્ક લઈ આવ્યા તો આને હોરવે. મને એવું લાગતું નથી કે 4 શાર્ક આને જીવવા દે તો ગજબ કહેવાય. રાજકોટમાં આવું ટેન્ક મળી જાય તમને 1500 થી 2000 આડે ગેડે મળી જાય. અને આ એક માછલી શાર્કની જોડી આવી 70 રૂપિયાની, 140 રૂપિયાની 4 શાર્ક આવી. અને અમારા નિધિબેનને તો કાંઈ નહીં, જો જમવાનું ન આપો તો કાંઈ નહીં, પણ આ મેગી ખાવા એને જોઈ. કેટલી વાર ના પડી મેગી ન ખાવે, પણ છોકરી છે ને નથી સમજતી. એ કે મારે ખાવી તો મેગી જ ખાવી. આવી મેગી તમને ભાવે? અમારે આ ઢીંગલી હે, પાર્લરનો કોર્સ શીખવા જઈએ. તો પાર્લરનો કોર્સનો ટાઈમ પૂરો થઈ ગયો ને તો હવે ઘરે આવી. હું કે આજનો દિવસ વેરી ગુડ ને. એક વાત કહું, ફ્રીજમાં નકરો બરફ જામી ગયો. હા રિયલિંગ જો, એટલે બરફ ઓગાળવા માટે કર્યું છે, ફ્રીજ બંધ કરવું પડ્યું. એટલે આવી તો બેગ લઈને જાય પાર્લરનો કોર્સ શીખવા. એ કે પપ્પા મારા પાર્લરનો કોર્સ શીખવો છે. સવારે 11 વાગે જાય ને સાંજે 5 વાગે આવે. 40,000 રૂપિયા ભર્યા શીખવા માટે, ખાલી 6 મહિનાનો કોર્સ આવે. હા એની જો બેગ જોવો તમે, આ બેગના ઢીંગલાન. આજ ફ્રીજ તો જ બગડી ગયું છે, જામ થઈ ગયો બરફ. જોઈ લે આગળ જઈને છે ને, એટલે બરફ ઓગળવા હતું રાખ્યો મેં. ચા બનાવસ? જવાબ તો દે, આ કે નાનો ચા બનાવસ કે ના? પાકું ને? ચોક્કસ ને? હા તો બનાય ચા. આને ચા બનાવવાનું કહી દીધું, આવતા ભેગું ચા બનાવી. એમ આ ટિફિન ને બિફિન કાઢવું નથી કાંઈ. ચાલો ઢીંગલી પણ આવી ગઈ અત્યારે. જો ચા બનાવી દીધો. હવે અડધી કલાક પછી ચા એને બનાવી દીધો મને. ચા બનાવ્યો એમને? સરસ, થેન્ક યુ હો ચા માટે. અમારા ઘરનું લોકેશન છે જો, નાના નાના છોકરા બધા રમે જોવો તો ખરા.
બધા નાના નાના છોકરા રમે વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી વાદળા બધા થઈ ગયા ચાંદા મામા પણ આકાશમાં આવી ગયા તો મિત્રો અત્યારે થયા હે સાંજના 7:45 અને નિધિબેન શું બનાવો જરાક જોઈ લે આપણે શું બનાવસ તું હે પૂરી પૂરી અને બીજું શું જમવાનું બનાવસ બટેકાનું શાક પહેલાં જ બનાવી નાખવાના પૂરી બનાવસ સરસ લ્યો ક્યાં બટેકાનું શાક ક્યાં બતાય તો અરે વાહ સરસ વેરી ગુડ તો નિધિ બેને જમવાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે જો આ પૂરી બનાવી મસ્ત મજાની આમાં શું છે છાશ છે અને આમાં બટેકાનું શાક છે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે થેન્ક યુ વેરી મચ તો ચાલો હવે જમી લઈએ આપણે ફ્રેન્ડ્સ જમી લીધું છે રાતના 8:30 વાગી ગયા છે જમી બમી નવરા થઈ ગયા નિધિબેન જો વાસણ ઉટકે